રાધે રાધે મિત્રો. આજે મારી ચેનલ સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર તમારું સ્વાગત છે અને મારા લાઈફની એક સ્પેશિયલ વાત શેર કરવા આવી છું. આજથી એક્ઝેક્ટલી 2 વર્ષ પહેલાં, એટલે કે 22 એપ્રિલ 2024, એ દિવસે મેં મારા યુટ્યુબમાં પહેલો વિડીયો અપલોડ કર્યો હતો. જ્યારે વિડીયો અપલોડ કર્યો ત્યારે યુટ્યુબમાં કોઈ મને આઈડિયા નહોતો. ખાસ કરીને હું છે ને કે મારી સ્ટડી ચાલુ હતી, એટલે મેં સોશિયલ મીડિયાથી સાવ દૂર જ રહી છું. અને એવા કહેવાય ને કે કોઈના બર્થડે હોય છે, કંઈ હોય તો બધાના સ્ટેટસ ઉપર વિડીયો જોઉં ને, એટલે મને એમ થાય કે હું પણ આવા વિડીયો કેવી રીતે બનાવું. તો બસ એમ વિચારીને શું કરતી હતી, યુટ્યુબમાં જ્યારે આપણે રીલ્સ જોતા હોઈએ તો જે મ્યુઝિક કે જે સોંગ સારું લાગતું મને, બસ એનું આવે છે ને કે યુઝ ધ સાઉન્ડ, એના ઉપર કરતી. એ પણ અચાનક ક્યારેક શીખી ગઈ હતી અને કહેવાય ને ક્લિક કરતી અને થયું કે આમાં આ રીતે પણ થઈ શકે છે. તો બસ એવી રીતે શરૂઆત કરી હતી. અને સૌથી શરૂઆત જે છે, મારો પહેલો વિડીયો એ મારી કુળદેવી માતાજીનો છે કે જે મઢમાં બેઠેલા છે, એમનો જ મેં પહેલી વાર વિડીયો અપલોડ કર્યો હતો. અને ખબર નહોતી કે માતાજીના વિડીયોથી સ્ટાર્ટ કરીશ ને એ શરૂઆત જે છે આજે અહીંયા સુધી મને પહોંચાડશે, એવું ક્યાંય આમ વિચાર્યું જ નહોતું. 22 એપ્રિલ 2024ના દિવસે મેં મારો પહેલો વિડીયો અપલોડ કર્યો અને સાચું કહું તો સાવ અજાણ હતી. બસ એક શોખ માટે. અને પછી શું કરતી કે વિડીયો બની ગયા પછી એને ડાઉનલોડ કરી અને ડાઉનલોડ કરીને પછી સ્ટેટસ ઉપર ચડાવતી. બસ આવી રીતે એ જ સ્ટેટસ ઉપર રાખવા માટે થઈને હું આવી રીતે યુટ્યુબમાં વિડીયો બનાવતી. પછી 6/2/2026 આ ડેટ મારા માટે લકી સાબિત છે. કેમ કે 6/2ના દિવસે મારી મમ્મીનો બર્થડે હતો ને એ દિવસે મને થયું કે મારી મમ્મી માટે હું કોઈક પોએમ બનાવું. અને પછી એમ થયું કે મ્યુઝિક કેવી રીતે એડ કરું, કેમ કે મ્યુઝિક સાથે હોય ને તો સારું લાગે. તો બસ એમ વિચારતી હતી અને પછી મ્યુઝિક સાથે એડ કરીને એમાં મેં કવિતા બનાવી બર્થડે ઉપર. તો એ પછી એ બનાવ્યા પછી મેં જોયું કે આ તો કેટલું સરસ લાગે છે, હું કેટલું સરસ રીતે સમજાવી શકું છું, બોલી શકું છું. એટલે કે પોતાની જાતને મેં મારી સામે જોઈ. તો મને થયું કે આ તો શરૂઆત કરવા જેવી છે. એટલે એ વખત પણ આઈડિયા નહોતો, પણ પછી અચાનક ખબર નહીં ક્યાંથી એવો કોઈ મેં વિડીયો જોઈ લીધો કે યુટ્યુબ ઉપરથી આવી રીતે આપણી જે આવડત છે, આપણું જે ટેલેન્ટ છે એ આપણે પરફોર્મ કરી શકીએ છીએ. તો ત્યાર પછી મેં ઘણા બધા 1-2 વિડીયો જોયા અને પછી મેં સૌથી પહેલાં સબસ્ક્રાઈબર જોયા કે કેટલા સબસ્ક્રાઈબર છે. તો એ જે આંકડો તે લકી હતો, 111 સબસ્ક્રાઈબર થયા હતા. સૌથી પહેલાં તો 111 સબસ્ક્રાઈબર જે છે કે જેને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, એ 111 લોકો જે પણ હોય મને ખબર નહોતી, પણ એ લોકોને દિલથી ધન્યવાદ કે 111નો જે આંકડો છે મારા માટે ખૂબ લકી સાબિત થયો છે. અને ત્યાર પછી મેં કન્સિસ્ટન્સી સાથે ધીમે રોજ થોડા ચેન્જ કરીને થોડું શીખીને આજે 2 મહિનામાં કેટલા બધા વ્યૂઝ પણ આવી રહ્યા છે. અને પ્લસ કે 111થી હું અત્યારે 370 સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગઈ છું. તો દરેક યુટ્યુબ ફેમિલી જે છે, યુટ્યુબ ટીમ છે, એને દિલથી ખૂબ ધન્યવાદ. આ વિડીયો બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે મને તો આઈડિયા નથી કે 2 વર્ષ થઈ ગયા મેં વિડીયો 22 તારીખે અપલોડ કર્યો હતો, પણ યુટ્યુબ તરફથી એક કોંગ્રેચ્યુલેશન્સવાળું આવ્યું છે. તો એ આમ જોઈને ઘણી બધી ખુશી થઈને આ મોટિવેશન પ્રાપ્ત થયું છે. હવે જે છે મેં વિચાર્યું કે પછી એ જોયા પછી ચાલો ટ્રાય કરી લઈએ. તો પછી ધીમે સ્ટાર્ટ કર્યું અને એક્સપિરિયન્સ પણ થયો કે ના, કન્સિસ્ટન્સી સાથે જો વર્ક કરીએ, આપણે રેગ્યુલર ટાઈમસર આપણે યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર કામ કરીએ છીએ તો પરિણામ જરૂરથી મળે જ છે. હજુ 500 થઈ જાય તો હાફ મોનેટાઈઝ થઈ જાય અને એટલો વોચ ટાઈમ પણ તમારા સપોર્ટથી જો થઈ જશે તો હાફ મોનેટાઈઝ પણ થઈ જશે. અહીંયા હું જે છે કે 6 ફેબ્રુઆરીનો મારો એ સ્પેશિયલ દિવસ પ્લસ 111નો જે આંકડો છે એ પણ મારો લકી નંબર સાબિત થયો.
અને આ રીતે એ જે કહેવાય ને કે 111 નંબર નાનો હતો, પણ એ મારી રિયલ જર્નીની શરૂઆત હતી, મારી લાઈફની શરૂઆત હતી, કે એ દિવસે મને ફીલ થયું કે હું પણ કંઈક કરી શકું છું. એ જ્યારે વિડીયો જોયો ને ત્યારે મને એમ થયું કે હું પણ કંઈ કામ કરી શકું છું. એકચ્યુઅલી જે છે મારું જે કહેવાય ને ગોલ જે છે એ સારા સુધારા કરવા, કઈ રીતે જાગૃત કરવા બધાને, મારું નોલેજ જે છે લોકો સુધી કેવી રીતે પહોંચાડવું, એ માટે એક સપનું હતું કે ડેપ્યુટી કલેક્ટર બનવું. પણ કહેવાય ને કે પરિસ્થિતિ અને સંજોગોને જોતા એમ આપણે એટલો સમય નથી આપી શકતા અને અત્યારે એટલું પોસિબલ નથી રહ્યું. ધારું તો હું એ પણ કરી શકું છું, પણ મારો ઉદ્દેશ્ય એ જ હતો કે મારું જે નોલેજ છે, મારું ટેલેન્ટ જે છે એ બધાને કામ લાગે. તો મને તો આ એક પ્લેટફોર્મ જે કહેવાય કે ક્યાંય સુધી આ પહોંચી જ શકે છે, તો પ્લેટફોર્મની ખબર પડી ગઈ. ચાલો તો એના માટે તો યુટ્યુબ ટીમ જે છે અને યુટ્યુબ ફેમિલી, એમને તો દિલથી ધન્યવાદ કે જે આ પ્લેટફોર્મ વિશે મને ખબર પડી. અને હવે તો મારો એક જ ઉદ્દેશ્ય છે કે આ જે પ્લેટફોર્મ મને મળ્યું છે એનો હું સરસ રીતે, સારી નીતિથી અને સારા ઉદ્દેશ્ય સાથે હું આની ઉપર પરફોર્મ કરીશ, કે જેથી મારું નોલેજ, મારું જ્ઞાન, મારા જે વિચારો છે એ લોકો સુધી પહોંચે અને એમનું પણ, મારા વિચારો એમને પણ કામ લાગે, મારા થકી એમને મોટિવેશન મળી રહે. તો આ એક સારા ઉદ્દેશ્ય, સારા હેતુ માટે આ ચેનલ જે છે એ મેં ક્રિએટ કરી છે. ચેનલનું નામ પણ પહેલાં કોઈ વિચાર્યું નહોતું, કોઈ આઈડિયા નહોતો. સોનલ પ્રજાપતિ નામ હતું, અને ત્યાર પછી મેં ભક્તિના વિડીયો પહેલેથી મૂકતી હતી, તો એના ઉપર જ વધારે રિસ્પોન્સ મળ્યો છે, એટલે મેં આ ચેનલનું નામ પછી સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ કર્યું હતું. અને આજે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ પણ શેર કરી રહી છું કે હવેથી જે ચેનલનું નામ છે થોડુંક ચેન્જ કરી રહી છું, સોનલ ડિવાઇન લાઈફ રાખી રહી છું. એકચ્યુઅલી જ્યારે શરૂઆત હોય ને ત્યારે ઘણા બધા આપણને ડાઉટ હોય. મેં 2-3 વાર નામ ચેન્જ કર્યા. પહેલાં હું જીપીએસસીના મેં લેક્ચર સ્ટાર્ટ કર્યા હતા આ જ ચેનલ ઉપર, પણ પહેલાં કહેવાય ને કે જે ધાર્મિક રીલ્સ અપલોડ કરી હતી એટલે એટલો રિસ્પોન્સ એમાં મળ્યો નહીં, એટલે પછી મેં આ ચેનલ ભક્તિ ચેનલ બનાવી દીધી. અને હવે એક વિચાર આવ્યો કે ભક્તિ ચેનલ ઉપર ઘણા બધા જોડાયેલા છે, બરાબર, અને એ જે ઘણા બધા છે એમાંથી બધા જે છે મેરિડ પણ છે, અનમેરિડ છે. મેરિડ હોય તો એમના છોકરાઓ પણ હોય છે, તો એક પેરેન્ટ્સ તરીકે પણ તમારો દરજ્જો રહેલો છે. તો મારો ઉદ્દેશ્ય એ છે કે બધી રીતે આ ચેનલ ઉપરથી તમને નોલેજ મળી રહે, તમને જ્ઞાન મળી રહે, તમને જે કહેવાય ને કે ટેકનિક મળી રહે. તો સોનલ ડિવાઇન લાઈફ આ ચેનલનું નામ આજથી ચેન્જ કરું છું, કેમ કે આજે 2 વર્ષ કમ્પ્લીટ થયા છે, તો આજથી જ હું ચેન્જ કરવાની છું. સોનલ ડિવાઇન લાઈફ રાખી રહી છું, કે એમાં શું થશે કે ફક્ત એક પ્રકારના વિડીયોઝ નહીં હોય, પણ મારી રિયલ લાઈફ જર્ની, મોટિવેશન, ડેઈલી લાઈફ, હું બધું કેવી રીતે મેનેજ કરું છું, અને હું ટ્યુશન ક્લાસીસ પણ લઉં છું, તો એ બધી રીતે કે જેના થકી કોઈ બીજાને હું મદદરૂપ બની શકું, એવા ઉદ્દેશ્યથી ચેનલનું નામ સોનલ ડિવાઇન લાઈફ રાખી રહી છું, કે એમાં દરેક પ્રકારનું જે કન્ટેન્ટ હોય એ હું એમાં મૂકી શકું. અને આ ચેનલનો ઉદ્દેશ્ય માત્ર જે છે એ ફક્ત ને ફક્ત બીજાને મદદરૂપ થવા માટે જ છે. કોઈ એવું નથી કે ચલો યુટ્યુબ પ્લેટફોર્મ મૂકી દીધું તો આમ કહેવાય ને કે શું કહેવાય, મનોરંજન, એન્ટરટેનમેન્ટ માટે મારી આ ચેનલ નથી. આ ચેનલ જે છે ફક્ત કહેવાય કે તમને મોટિવેશન કરવા માટે, તમને આમ સારું કંઈક શીખવા મળે, એ ઉદ્દેશ્યથી ચેનલનું નામ ચેન્જ કરું છું એમાં. અને હા, ભક્તિ તો રહેશે થોડી, 50% જેવું તો ચેનલ ઉપર ભક્તિનું કન્ટેન્ટ તો જોવા મળશે, કેમ કે આજે અહીંયા સુધી પહોંચી છું તો એ ભક્તિના કારણે, ભગવાન ઉપર જે અતૂટ વિશ્વાસ હતો, ભગવાનને લગતા જે મેં વિડીયોઝ બનાવ્યા છે, અને એના કારણે જ હું અહીંયા સુધી પહોંચી છું. એટલે મારો જે પ્રોફાઇલ જે છે એ તો મારી કુળદેવીનો જ રહેશે, એ ક્યારેય ચેન્જ નહીં થાય. ખાલી નામ ચેન્જ કરું છું, કેમ કે આજે જે અહીંયા સુધી પહોંચી છું એ મારી કુળદેવીની, મા પીઠળમાની કૃપાથી પહોંચી છું. પ્લસ
યુટ્યુબ ટીમ, યુટ્યુબ પ્લેટફોર્મ અને જેને મને સૌથી પહેલાં જે કહેવાય ને કે 111 સબસ્ક્રાઈબર જેમને બનાવ્યા એ 111 લોકોને દિલથી ધન્યવાદ અને ખૂબ ખૂબ થેન્ક યુ. કેમ કે 111નો આંકડો જોયો પછી જ હું અત્યારે 370 સબસ્ક્રાઈબર સુધી પહોંચી શકી છું. અને મિત્રો, મારે આ ચેનલ જે છે એ માત્ર વિડીયો પ્લેટફોર્મ નહીં કે એન્ટરટેનમેન્ટ, મનોરંજન એના માટે નહીં, પણ એક રિયલ કનેક્શન બનાવવું છે કે લોકોની વચ્ચે એક રિયલ કનેક્શન હોવું જોઈએ કે ના કે કંઈક સારું કામ હું કરી રહી છું. તો પ્લીઝ આ નવી જે જર્ની છે એમાં મને સપોર્ટ કરતા રહેજો. અને 370 સુધી પહોંચ્યા છે. મારો ઈચ્છા છે કે જલ્દીથી 500 સબસ્ક્રાઈબર પૂરા થાય તો હાફ મોનેટાઈઝ થઈ જાય અને મારો વોચ ટાઈમ પણ જલ્દીથી કમ્પ્લીટ થાય. કેમ કે સારા વિડીયો પણ હવે રોજે એક થોડીક આળસ છે કે ડેઈલી વિડીયો અપલોડ નથી કરતી, તો એ પણ મારું હવે મહેનત કરવાની ચાલુ કરીશ અને સારા હશે વિડીયો. તો પ્લીઝ સપોર્ટ કરજો, વોચ ટાઈમ પણ મારો કમ્પ્લીટ થઈ જાય. કેમ કે કહેવાય ને કે મોટિવેશન મળે ને તો કંઈ કામ સારું કરવાની જિજ્ઞાસા જાગે છે. તો પ્લીઝ સપોર્ટ કરજો અને મોટિવેશન પૂરું પાડતા રહેજો. અને પ્રોફાઇલમાં જે કુળદેવી માતાજીનો ફોટો છે એ જ રહેશે, કારણ કે મારી શરૂઆત જે છે મારી માતાજીથી થઈ હતી અને આજે પણ એ જ મારી શક્તિ છે અને ભક્તિ છે. તો મિત્રો, જે લોકોએ મને સપોર્ટ આપ્યો, મારા વિડીયોઝ જોયા, લાઈક કર્યું, કોમેન્ટ કર્યો, એને દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આ તો બસ શરૂઆત છે, હજુ આગળ બહુ મોટું કરવું છે. તો પ્લીઝ આગળ પણ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.